श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे ग्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा કરીને જે નાગ પંચમીની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ. આજે વ્રજમાં જતીપુરા એટલે કે પેલાનું ગોપાલપુરા, ઉર્ધ્વ પૂજાનું પ્રાગટ્ય. 70 વર્ષ સુધી હાથ આમ રાખ્યો, વલ્લભની રાહ જોઈ. વ્રજવાસીઓએ કહ્યું, બધાએ વિનંતી કરી, પધરાવીએ અરોગો, મારા વલ્લભ આવશે ત્યાં સુધી હું દૂધ સિવાય કાંઈ નહીં લઉં. અને વ્રજવાસીઓ સમજી ગયા કે આ પર્વતનો દેવતા છે, તો આજે પણ ત્યાં મેળો ભરાય. અને આજે પણ એ લોકોને એવી માન્યતા કે કાંઈ તકલીફ હોય અને આ દેવતાને માનતા કરીએ તો અમારી પૂરી થાય. હમણાં 2 મહિના પહેલાં જ ઓલી વહુની વાત કરી હતી મેં કે ગાય ખોવાઈ ગઈ, તો એણે વિનંતી કરી, તો ગાય ગોતીને હાથેથી ને પધરાવ્યા એના વાડામાં. ને કુંભનદાસે જોયું કે પ્રભુ હાથ કાં હોજી ગયો છે? એ કે કુંભના ના નથી કેવું. એ કે કોને પ્રભુ? એ કે નવી બિચારી પરણેલી વહુ આવીને એની ગાય ખોવાઈ ગઈ હતી. એની સાસુ કે અરે કેવા પગની છે, આવતા વેત ગાય ખોવાઈ ગઈ. તો ગાય એ કે અરે વહુએ માનતા કરી, હે પર્વતના દેવતા, 1.25 સેર માખણ ધરાવીશ. તો કે અમને કહેવાય ને. એ કે ના, એને મારામાં બહુ આસક્તિ છે. તો ત્યાંથી ગાય ઉચકીને વાડામાં મૂકી. આખો હાથ સોચી ગયા. કુંભનદાસને કે દાબી દે મને. પ્રભુ ભક્તની પીડા પોતાના માથે લઈ લે છે. આજે પણ આવું બને છે. પણ આપણે બધા ઓલા ભરણા ગણ્યા ને એટલે હવે એવું કહીએ, એ તો અમારી હોશિયારી, અમે કર્યું એટલે થાય, ધાયરું ધણીનું થાય, આયદ્રા અધવચ રહે, વલ્લભ ચાહે સોહી કરે. તો હવે કેટલી જે શ્રીનાથજી ચરિત્રામૃત છે એમાં પાઠો ગુજરી, નરો, આ બધાની વાત છે, વાર્તા નથી. વાર્તા એટલે છોકરાઓ નાના હતા ત્યારે આપણને ભણાવતા હતા. વાર્તા રે વાર્તા, બાબો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાઓને સમજાવતા. એક છોકરો રીસાણો, કોઠી પાછળ પીસાણો, કોઠી પડી આડી, અરર માડી. આ જોડકણા હતા. આ જે બધી વાતો છે ને એ હકીકત છે. 550 વર્ષ પહેલા ખરેખર બનેલી છે. આન્યોરમાં સદુ પાંડેના માં હતા. હવે આંખે દેખાતું નહોતું. હવે રોજ સવારે તાજું માખણ નીકળે અને ચૂલે ગરમ રોટલી થાય, લઈને ત્યાં બેસે. એ સ્પર્શથી જાણતા કે આ માખણ છે અને આ ગરમ રોટલી છે. આજે પણ જો સદુ પાંડે ત્યાં પાછળ ઓટલો છે, જ્યાં આપણે જ્યારે જાય ત્યાં સત્સંગ કરીએ. સામે દહીં દૂધના પેલા છે, કટોરા છે. અને આ બાજુ વ્રજવાસીઓને કહેવા પ્રમાણે ચત્રભૂત દાસે પેલું કીર્તન ગાયું હતું, પ્રભુ મંદિરમાંથી ને મથુરા સતઘરામાં ગિરધરજી પધરાવી ગયા અને વિરહ સહન ના થયો. હવે પ્રાણ નીકળી જવાની તૈયારીમાં. તો ઋષિ ચૌદસે ચત્રભૂત દાસે આ કીર્તન ગાયું હતું, ગોવર્ધન વાસી સાવરે લાલપ તેરે બિન રહ્યો નહીં. ઉપવાર આપણે એનું વિવરણ કરીશું. એમાં જરાક 2-3 કલાક હોય ને તો આનંદ આવે. મને ઘણી વાર થઈ કે આ 1.5 કલાક આપણે કરીએ છીએ, બિચારા ઘણા ટાઈમ હોય ને ના પણ હોય. પણ આપણો તો એક જ મનસુબો છે કે અહીંથી જેટલું વલ્લભ કરાવે એટલું થાય. તો જ્યારે જઈએ
ત્યારે ભગવદીઓ એમ કે માથું ટેકવી ગિરિરાજ બાવાને ભેટી પડવાનું, કારણ કે અહીંથી જ ચતુર્ભુજ દાસે આ કીર્તન ગાયું હતું. અને વલ્લભ પહેલી વાર પધાર્યા સદુ પાંડે ત્યાં ઓટલા ઉપર બાર બિરાજ્યા. ત્યારે સદુ પાંડે પૂછ્યું, સ્વામી કછું લે? મારા વાલા હવાર નામના ચોકાઈ લેશે? વલ્લભે કાંઈ જવાબ ના આપ્યો. કૃષ્ણદાસ મેઘને કહ્યું, સેવક કોઈ લે, સેવક સિવાય કોઈનું લેતા નથી. અને સવારે જ્યારે વલ્લભ, સદુ પાંડે, નરો, માણેકચંદ પાંડે, ભવાની એ બધા ઉપર ગયા, તો ઉપરથી ગોવર્ધનનાથજી નીચે પધારે. વલ્લભ એક ડગલું ઉપર મૂકે અને વલ્લભના મુખારવિંદમાંથી મધુરાષ્ટક સરી પડ્યો. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુર હૃદય મધુરમ અમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. તો વ્રજમાં એક એક કોણમાં પ્રભુની લીલા સ્થળી છે. એટલે વ્રજમાં આપણે ગમે એટલી વાર જઈએ ને તો વ્રજનું આકર્ષણ એ રહે છે, વ્રજનું એટેચમેન્ટ એ રહે છે. ભલે આપણે પર્વત ઉપર એક જ વાર જવાય, એ ગુરુદેવની આજ્ઞા લે, પણ એક વાર જઈએ ત્યારે બધાય દર્શન. એમાં સિંદૂરી શિલા છે, વાજની શિલા છે, ગિરિરાજ બાવા છે, ભોયરામાં બધા દહીં દૂધના ભંડાર છે, અંદર વલ્લભના બેઠકજી છે, ઓલું ભોયરું નાથદ્વારા સુધી આવે છે. વિજ્ઞાન એ થાય કોઈ શોધીને, પણ કોઈ કાંઈ કરી શક્યું નહીં. મોહન ભંગીની બારી છે. આ બાજુ જાઓ તો ઐરાવત હાથીના પગલા છે. એટલે મારે કહેવાના આશય જ ઢૂંકે દાવજી છે. એકવાર આજ્ઞા લઈને ગયા હોઈએ. અમે 2008માં ગયા હતા, ત્યારે હજી બહુ ખબર નહોતી પડતી. તો ત્યારે આ બધાય દર્શન કર્યા હતા. બરસાના તમે જાઓ એટલે ચિત્ર વિચિત્ર શિલા છે, હાથની મહેંદી. વ્રજમાં ઉતાવળ ન કરવી. અમને ગાડીવાળો ભાઈ એવો સરસ મળી ગયો, હવે અમે એની પાસે સાથે જ જઈએ. ઘણી એવી જગ્યા જે અમે ના જોઈ હોય. હવે ગિરિરાજજીની પરિક્રમા કરીએ ને તો ગાડી એમ નથી થતી, કારણ કે અંદર બેઠકમાં ગાડી ન જાય, તો ઈ રિક્ષામાં જવાય. તો એ ગાડીવાળા ભાઈ અમને ઈ રિક્ષા કરી દી, જે આ બધું જાણતા હોય. ગ્વાલ પોખરા, હવે શરૂઆતમાં આપણે નહોતું જોયું. એણે કીધું એ કે દીદી અંદર છે. ભલે અત્યારે ઘણું બધું તીરોય થઈ, તો ગ્વાલ પોખરાના દર્શન કરીને રાજી થયા કે પ્રભુ અહીંયા ગાયો ચરાવવા પધારતા, અને પધારતા નહીં, પધારે જ છે. એને તો સરસ ભાવ કીધો હતો કે દીદી અહીં ખાલી એટલું માનસિક એવો વિચાર કરો કે પ્રભુ ડબરા ભોગ લઈને આવે. છીકો હોય ને, મને કે તમે જોયો છે? મેં તો આ પેલા ગામડામાં અમે જતા ને તો આમ લાકડી હોય, એક બાજુ ડબરો હોય ને એક બાજુ જળનું પેલું હોય, અને બધા ખેડૂતો જાય, ગાયો ચરાવવા વાળા ગોવાળ જાય, અને બપોર રોંઢો કરે, અને 3-4 વાગે એટલે ગાયો જુએ કે હવે ધરાઈ ગઈ છે, સોઈ લીધું, પાણી પીધું, એટલે હાંજે ગાયો લઈને પાછા આવે. તો આ ગ્વાલ પોખરા છે ને, ત્યાં પ્રભુ જે છીકામાં બધું લઈ આવતા ડબરા ભોગ, તો મંડળ રચના કરી અને બધા છાકા રોકતા. મુખરાઈ લઈ ગયો આ ગાડીવાળો, રાવલ, જટારીધામ, જે અમે નહોતું જોયું. એટલે અમે આ વખતે એને ફોન કરી દીધો
કે તારે અમારી સાથે રહેવાનું. એનું ટ્રાવેલ્સ છે, જેને જરૂર હોય એને ફોન કરજો. અને એક જ ભાવ કેટલા કીધા તેને મને તો યાદ નથી. 2200 રૂપિયા પર ડે, 24 કલાક તમારી અને 24 કલાક આપણી હારે રહીએ, આપણા પાલ પાસે છે. એટલે આપણે 34-35 દીની કરી લઈએ. હવે માનો કે 7 સીટર હોય તો 7 જણા વચ્ચે 8 કે 9 હજાર રૂપિયા આવે. એનો નંબર જોઈતો હશે તો ઓફિસમાંથી મળે છે, લખાયો છે એને. અને અહીંયા જોઈતો હશે તો દાદા આપશે. પણ એટલો ભલો ડ્રાઈવર, હું તો એને ડ્રાઈવર નહોતી કહેતી, હું એને મહેશભાઈ કહું. તો એક દી મારા ઉપર મને, આંટી તમે મને કેમ મહેશભાઈ કહો છો? મારી ઉંમર તો 24-25 વર્ષની છે, હું તો તમારા દીકરાથી નાનો છું. પછી હું મહેશ કહેવા માંડી. રસ્તામાં જ્યાં શુદ્ધ ને સાત્વિક અમે કામ જતા હતા. હવે સવારે અમારી સાથે એક બેન હતા, એની તબિયત બરાબર નહીં, તો બિચારાએ કાંઈ લીધું નહીં, ગાડીમાં નાઈને બેસી ગયા. હવે એને બીપી ની डायबिटीज की गोली लेवी थी. महेश इनको कुछ खिलाना पड़े, यहाँ कहीं नहीं. मैं तो भाई आने दवा करता हो ना, करता हो. काम बन जाता रास्ता में कचोरी वाला गुस्साईजी कचोरी એવું કઈક જ નામ હતું ને, ત્યાં ઉભી રહી. આજ સુધી એવી કચોરી નથી ખાધી. એટલે આ વ્રજવાસી લોકો અનુભવી હોય ને, એ આપણને નાસ્તો હોય, શુદ્ધ ને સાત્વિક હોય, અને ન જોયેલી બધી લીલાસ્થળી ઘણી બધી એવી જ્યાં આપણને લઈ જાય. અને 35 દિવસ છે, સવારે માનો કે ના પહોંચાયું, આપણે એને કહેવાનું કે અમને સાંજે લઈ જાજે, કારણ કે 24 કલાક આપણી પાસે હોય. તો લીલી પરિક્રમામાં જાય છે મારા વાલા, લૂંટાય એટલું લૂંટી લેવાનું. આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીઠી છે. અમે 2008માં ગયા ત્યારે પહેલી વાર, જેની પહેલી ને અમારી પહેલી, અને વરસાદ કે મારું કામ આટલા આટલા તો પાણી. પણ એમાંય આ ગોર લોકો કે આ ગાડીવાળા જે સેવા કરી છે, અને ખરેખર અમુક અમુક જગ્યાએ તો એવા લઈ જાય ને, તો 35 દિવસ લૂંટજો, જેટલું લૂંટાય એટલું. જો અમારી તો ઉંમર થઈ, થાકી જાય તો બેસી જઈએ અને ગાડીમાં જ કરવાના છે. અમારું સામર્થ્ય નથી હવે કે અમે થોડું બી ચાલીને કરીએ. પણ આનંદ એ વાત નથી કે હજી 2 મહિના બાકી, તો મનમાં એમ થાય કે મારા રાણીમાં તબિયત સારી રાખજે, કે તું અમને બોલાવે છે તો અમે સ્વસ્થતાથી આવી શકીએ. વ્રજમાં રહેવું, વ્રજને પચાવવું, વ્રજને માણવું, વ્રજને જાણવું, મરવાલા આપણા બસની વાત નથી. ઘણા પાછા આવી જાય, તબિયત બગડે, કોઈને કાંઈ એવી અણકરી આવે, ઘરે કોઈ સિરિયસ થઈ જાય, જેને મહારાણીમાં વલ્લભ કૃપા કરે ને, એ જ પૂરેપૂરા વ્રજમાં રહી શકે. હમણાં જ એક બેન કે લો પતરાનો ટ્રંક જોઈએ નીલાબેન, મેં કીધું જોઈએ ને. મેં તો અહીં તમારી અમેરિકા વાળી બેગ નહીં હાલે. અમને કે અમારે અમેરિકામાં એવું ક્યાં ગોતવા જાવ. મેં કીધું અહીંયાથી લઈ લેજો. એ કે 4-5 દી અમે વહેલા આવવાના. મેં તો બસ ત્યારે આ બધું, કારણ કે સુટકેસ આમ ઘા કરે એ ભેગું જ. અને આજે આટલા બધાના ટ્રક ભરાતા હોય, રોજ ઘા થતા હોય, તો એમાં એલ્યુમિનિયમ કે લોખંડની જ. 2008માં તો મારી બાના આણાની હતી, ખબર છે? પછી આવ્યા ત્યારે તૂટી ગઈ, તે ફેંકી દીધી હતી. તો લીલી પરિક્રમા છે ને, જીવનનો એક લાવો છે. ઠાકોરજી કેવી રીતે રહેતા હતા ઘોષમાં, એવું રહેવાનું, એવું ખાવાનું, એવું વહેલું ઉઠવાનું.
એવી સેવામાં પહોંચવાનું. એ જીવનનો 35 દિવસનો લાવો છે. એ આઈની ઘરે ભૂલી જશે. શરૂઆતમાં અઠવાડિયું તો બહુ આકરો લાગશે, પણ જો અઠવાડિયું ટકી ગયા ને પછી પાછા આવવામાં બહુ રોવું આવે. કાલે જ અસારવા એક બેન મળ્યા, એ કે ક્યારે 2 મહિના પૂરા થાય નીલાબેન વ્રજમાં જવાનું થાય. આ એમની આતુરતા છે. મન કે હવે તો આમ વ્રજ જ દેખાય છે. મેં તમે નસીબદાર, અમે હજી જો ઘરમાં જ છીએ, તો અમે ઘરમાં રહીને વ્રજના દર્શન કરો છો. અમે ઘરમાં રહીને ઘરના જ કરીએ છીએ. એવું નથી કે વર્ષોથી સેવા પહોંચતા હોય, વર્ષોથી પરંપરાથી વૈષ્ણવ એને જલ્દી ઠાકોરજી, ના ના, જેનો ભાવ અતિશય પરાકાષ્ઠાએ અને એના કરતા પ્રભુ વરણ કરે, નક્કી કરી લે. લગ્ન મેળાવડામાં ઓલો બિચારો હાવ સીધો સાધો છોકરો એક બાજુ બેઠો હોય, એ કે બધાય પસંદ કરી લે, પછી છેલ્લો આપણો વારો આવશે, કારણ કે આપણે દેખાવડા બહુ છીએ એને. આપણી નોકરી સામાન્ય ગવર્મેન્ટમાં કારકુન. હવે એને સ્માર્ટ છોકરી પસંદ કરી લે. હજી આપણને એવું જ કર્યું છે. હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠો, વારી વારી જોઉં તો એ મુખ લાગે મીઠો. આપણામાં શું છે? પ્રભુ આપણને પસંદ કરે. આપણે પ્રભુના વાલા છીએ. જો વાલા હોય ને એના દોસ્ત તમને દેખાય જ નહીં. કોઈ ગમે એટલું આપણને કહે તું આને પ્રેમ કરસ, પણ તને ખબર છે કેવો છે? હું એને, એ કેવો છે એને પ્રેમ નથી કરતી, બસ એ મને ગમે છે, હું એને પ્રેમ કરું છું. આજે લૈલા મજનુ જો ગોકુળનાથજી સેવામાં હાથ પવિત્ર કરવા જતા હતા અને અપરસ કરીને આમ બહાર નીકળો, બહારથી એક કાગળિયો ઉડતો ઉડતો આવ્યો અને બહારનો ગંદો હતો, અડી ગયો. બધાય બૂમ પાડી, જરા જ આપ છોવાઈ ગયા. ગોકુળનાથજી કાગળ લઈને વાંચ્યો, અંદર લૈલા મજનુના પ્રેમનો કિસ્સો હતો. ગોકુળનાથજી કે છોવાયો નહીં, છોવાયો હોત તો પવિત્ર થઈ ગયો. પુષ્ટિ માર્ગમાં પ્રેમ લક્ષણા ભક્તિ જ મુખ્ય છે. આપણે બધા આઘાર્યો નડતા નહીં, આમ કરાય ને આમ ના કરાય, એમાં 50 વર્ષથી આપણી પેઢી આપણાથી આગી વહી ગઈ. પ્રભુને પ્રેમ, એનો મતલબ એમ પવિત્રતા રાખવાની, પણ આખો દી આમ કર આમ ના કર, આમ કર આમ ના કર. અમારા ઘરમાં હું સૌથી ઓછી નજીક જતી હતી ઠાકોરજીની, કારણ કે હું પહેલેથી જ આવી છું ક્રાંતિકારી. આઈ નોટતી, હું કહું કેમ? તુલસી ખાસા કર લૂચ, 3 દળનું જુદું રાખ. હું કહું કેમ? મારી બા નહોતી સમજાવી શકતી, હું કહું તું કરી લે. ઓછીમાં ઓછી ત્યારે મારી બાને ચિંતા થતી હતી, આ એક નહીં માને, બાકી બધા માનશે. આજે પરિસ્થિતિ એવી છે કે આપણા એકના ઘરે ઠાકોરજી બિરાજે. સમજીને અંદર જે આનંદ આવે છે ને, અત્યારના યુવાનીઓને કાંઈ પ્રશ્ન હોય તો જે બાળકોએ આપણને ગુરુદેવે બહુ કેટલા સહજ છે, અને આપણા જેવાને પૂછે ને આવડતું, જો અમને કાંઈ બધું ન આવડતું હોય, આપણે જીરો જ છીએ, પણ વાંચ્યું હોય કે વચન તો પૂછે, સમજાવીએ તો રાજી થઈ જાય. આજે ભણતા હોય ને આપણને એમ કે આનો જવાબ આ દાખલાનો, પણ આવ્યો કેવી રીતે એ તો કયો? એ કે એમ નહીં, આ જવાબ તો નથી. આપણે ભણતા ને ત્યારે આપણે બ્લેકબોર્ડ ઉપર સમજાવતા હતા કે આ એની સહેલી રીત અને આ એની અઘરી રીત. મને અઘરી રીતમાં બહુ મજા આવતી. હાઈએસ્ટ માર્ક આવે ત્યારે કાયમ પ્રોફેસર એમ કે આની બધી આ જ હોય,
ત્યારે ઉંમર એવી હતી. તો અત્યારે રીત બધી વલ્લભના ઘરે, કારણ કે અઘરી છે. પ્રીત બધી આપણા ઘરે. આપણે બધા એ સંસારમાં રહી શ્યામને ભજવાનો છે. આપણા ઘરે આપણે જલઘરિયા, આપણે શાક કર્યા, આપણે બાલ ભોગ્યા, આપણે જ મુખિયાજી. ઠાકોરજી આપણે કેમ રાજી જ ખબર છે? એ કે મને તારા સિવાય બીજો કોઈ સ્પર્શ જ ન કરે, 10 હાથ અડે જ નહીં, અજાયણા કોઈ. આજે જલ ઘરિયા જલ ભર્યા, હવે એને વાંધો પડે ને વયો જાય બીજો આવે. આપણા ઘરે તો વાંધો પડવાનો સવાલ જ નહીં. આપણી જગ્યાએ લીલામ જઈએ ત્યારે પછી પ્રભુ લઈ જાય એટલે પાછું પંચામૃત કરાવવું પડે, અને પછી ગોવાળીઓ થઈ ગયો, અને ગુરુદેવની આજ્ઞા લેવી પડે, અને પછી પાછા સેવામાં પહોંચાય. તો આપણા ઠાકોરજી આપણાથી બહુ રાજી છે. એ કે તારા સિવાય મને કોઈ ટચ જ ના કરે. સવારે ઘણી વાર પેલું ઓપરેશન કરાયું પગનું, હોસ્પિટલમાંથી તૃપ્તિ કે જગાવીએ જ મમ્મી, આમ તમને શોધતા હોય ને આમ આતુરતા ભરી નજર, કારણ કે 32 વર્ષથી હેવાયો મારો. અને પછી નાઈ ધોઈને ગયા ત્યારે આમ જણામાં આમ ચોટી પડે, આપણને એમ થાય કે માં તારે મને છોડીને ન જાવ. પ્રભુ સાક્ષાત છે ને એની પ્રતિ કરાવે, પ્રતિથી. આજે જ આપણે વાત થઈ કે આખા ઘરમાં સદાય પ્રસન્નતા હસમુખા હોય તો આપણા ઠાકોરજી. તમે ગમે ત્યારે દર્શન કરો, કોઈક વાર ખડખડાટ હસતા હોય, કોઈક વાર મંદ મંદ મુસ્કાતા હોય, કોઈક વાર આમ તીરછો હોઠ કરીને મુસ્કરાતા હોય. આપણે કોઈ ઉદાસ જોયા પ્રભુને? આખા ઘરમાં સૌથી પ્રસન્ન રહેતા હોય તો આપણા ઠાકોરજી. આપણે તો ખદબદ થાય એટલે મોઢું ચડી જાય, રડવું આવે. આમ જગાવતા હોય ને તો એમ થતું હોય આ મારી હારે કેમ આવું કરે છે. ઠાકોરજી કે મુખ ને પડ. આ સંસાર છોડાવવાની લીલા છે બધી. આસક્તિ ઓછી કરવા માટે આપણી યાર બધા આવું કરે તો આપણે ના, મને આપણા ઉપર કૃપા થઈ હોય તો જ સંસારમાંથી આસક્તિ છૂટે. હવે છૂટે ક્યારે? બધા પ્રેમ કરે જ છૂટે કે ખદબદ કરે, કોક દી ખખડાવી નાખે, કોક દી કાંઈ કે. ધીમે ધીમે આસક્તિ છોડાવે. બધાના ઘરમાં હોય પણ પાછા ચોટીએ. પ્રભુ ક્યાં હવે આમાં મેળ પડે એવું નથી. પણ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી સૌથી પ્રસન્ન છે. એક તો એના દર્શન ઘરના સભ્યો સિવાય કોઈ કરે નહીં. એને મારા સિવાય કોઈ સ્નાન ન કરાવે, કોઈ જગાડે નહીં, કોઈ વાલ ન કરે, કોઈ એની યાર વાતો ન કરે. ઘણી વાર અમારી બેન ઝઘડો થઈ જાય, પછી એમનું જે હાસ્ય હોય ને આમ જોઈને આપણે ફિદા થઈ જાય. ઠાકોરજી સાક્ષાત છે. આજે જ ક્યાંક સાંભળ્યું કે વાંચ્યું, એ કે આપણે નાના હતા ને ત્યારે રમત રમતા સ્ટેચ્યુ કહે એટલે ઓલો જેવો હોય એવો જ ઉભો રહી જાય. પછી છોડ આવે નહીં ત્યાં સુધી તમારે આમ હોય તો આમ, આમ હોય તો આમ. તો આપણે યારે પ્રભુ સ્ટેચ્યુ રમે છે. એમણે આપણને આઉટ કરીને હસતા રમતા બોલતા ગાતા ચાલતા કરી દીધા. હવે સ્ટેચ્યુ એમને આપણે કીધું, આપણે એમને છોડાવી નથી શકતા, એટલે સ્થિર થઈને ઉભા છે. તમે એવું કઈક કરો કે એમને ઓલું શું કહે મચલવાનું મન થાય. આપણને કેવા મચલાવે છે. આ રક્ષાબંધન આવી તો કાલે આ લોકોને મેં કીધું તમે વૃદ્ધામ જાવ છો, રાખડી લેતા આવજો. એક વૈષ્ણવ તો કઈ લાવવાનું હોય ને ઠાકોરજી માટે તો એ પૂછે, જો લાલા બધું લેવા જાવ તારો.
પછી ત્યાં રંગ રંગનું હોય, જાત જાતનું હોય, વિવિધ હોય. તું મને કહેજે કયું લેવાનું છે. પછી અહીં લઈ આવું ને તું મારી યાર વેન નો કટો, મારે ઓલું લેવું. તો શરૂઆતમાં જરા સમજણા થયા ને તો આવા ભગવદીઓ રાજકોટમાં ગણાય. હવે તો બધા એ વખતના લીલામ પહોંચી ગયા. તો આવી વાતો કરે ને, સોગંદથી કહો અહીંયા બેઠી છે. મને બહુ ગુસ્સો આવતો હતો. આ લોકો હાવ આ કેમ આવા છે બધા? ઓલા ભણતા હોઈએ ને બધામાં ફર્સ્ટ આવતા હોય ને અધર, અને બધા આમ બધા કહે મને ભાઈ તમારી બેબી એટલે આમ લે. હવે એટલે પેલા કેવું આવું બધું ટાઈમમાં હોય કે ફૂલ દેવા જવાનું હોય, કે એક જગ્યાએ ગાય દોવાતી હોય તો એ 2-3 જણા એ ગાયનું દૂધ લેતા હોય. એટલે કોક વાર એમને ત્યાં દોવાય તો અમારે ત્યાં દેવા આવે. હવે આપણે હારી સાયકલ શીખી ગઈ નાનીથી, મારી બા રાજી થઈ ગઈ. મારી બેબીને કેટલી ટેલ મળે. ત્યારે ટેલમાં સમજણ નહોતી પડતી. મનમાં એવી દાંત ચડતી કે આ જ્યાં હોય ત્યાં મને જ ઘોડવાની. એ ટેલ મળીને તો અત્યારે આ મેલ છે મારા વાલા, અને લીલા લેર છે. તો જઈએ ત્યારે આવલા રંબાબા તો વાતો જ કરતા હોય ઠાકોર. જયારે જો પછી બેન ન કરતો, આ પવિત્ર કરું છું જોઈ લે. વાગે એવું નથી ને, ગાંઠ નથી ને, બરાબર છે ને. જો હું આની અંદર છે ને તને ગમે ને એટલે કેસરના સુંદર સાથિયા કરીશ, કળશ કરે, ઝીણી સોયથી બારીકાઈથી અંદર કરે, એવી કળા કારીગીરી. એટલે મેં એક દી મારી બાને આવીને કીધું આ રંભાબાને કઈ મગજની તકલીફ, કે શું થયું બટા? મેં બાઈ તો ઠાકોર જયારે આવું બોલ. મારી બા તો રૂવાડા ખડા થઈ ગયા. એ કે એ ઠાકોર જયારે વાતો કરે બેબી મારે કરવી છે પણ મને નથી આવડતી કેમ કરવી. આ તો ભગવદી. બહાર નીકળીને મનમાં કહું આ શું ભગવદી? એકલા બોલ. ત્યારે નાના હતા, ખબર નહોતી પડતી. એ બધા ભગવદીઓને જોયા ને તો ત્યારે આપણને ઠાકોર યાર કહેવાનું મન થઈ જાય. એ લોકોએ જ શીખવાડ્યું અમને. બહાર જાય ત્યારે મરવાલા જઈને આવો, આવીએ ચંપલ કાઢીને ક્યાંય નહીં જવાનું. પેલા જો લાલા આવી ગયો. દુનિયામાં બધા સ્વાર્થ માટે રાહ જુએ, આપણા પ્રભુ આપણા માટે રાહ જુએ. હું તો પાછી એમાંય પ્રશ્ન પૂછું. મેં કીધું સવિતાબા તમે તો કહેતા હતા કે અનુસર થાય તો ઠાકોરજી વ્રજમાં પધારે, તો કોને કઈ જાવ છો? મારી દરેક બાબતમાં, અને એના લીધે મને જાણવા ઘણું મળ્યું. મને કે સાચી વાત છે બેબી, તારે વ્રજમાં હોય, સામનેજી સાથે હોય, સખીઓ સાથે હોય, કુંજમાં હોય, નિકુંજમાં હોય, કંદરામાં હોય, વૃક્ષની ઓથે હોય, યમુના પુલીન પર હોય, ગિરિરાજજીમાં હોય, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતું હોય આપણા ઠાકોરજી જેવા આપણે કહીને મારા વાલા જઈને આવો તો ત્યાં આંખથી આપણને કે હા માં જઈ આવો. આપણા માથે બિરાજતું સ્વરૂપ એ આપણું જ છે. એટલે આપણે કઈ બોલશું તો એ સાંભળવા. એનું તમને પ્રગટ પ્રમાણ આપો. કિશોરીબાઈને ગુસાઈજીએ બેલચું કુંડ ઉપર, કિશોરી તારે આધું દૈવિક સ્વરૂપ તારે જોવું છે? એ કે હા મારા વાલા કૃપા કરો તો જો. તો કિશોરીબાઈ અહીંયા ગુસાઈજી યાર ઉભા હતા, અને ત્યાં રાસમાં ઠાકોર જ્યારે રાસ કરતા હતા. વૈષ્ણવના 3 સ્વરૂપ, આથી ભૌતિક, આથી આધ્યાત્મિક, આથી દૈવિક. જન્મ લીધો ત્યારે ખાલી માનવ હતા, મનુષ્ય. ભૌતિક બ્રહ્મ સંબંધ લીધો, આથી આધ્યાત્મિક. પ્રભુ પધાર્યા ને ત્યાં રાસમાં રોજ જે આપણે રાસમાં હોઈએ જ છીએ, આથી દૈવિક. તો ઈ બાએ મને સમજાવ્યું બટા, એ કે આપણા ઘરે બિરાજ તો આપણું, એ કે હજી તને આનાથી વિશેષ કહું. એ કે અમે તો રોજ પૂછે મારા વાલા આજે કયા વનમાં છાકારો છો? તો અમને બધા વનના નામ દે. આજે તાલવન, મધુવન, બહુલાવન,
કોમોદ વન, વૃંદાવન, બચવન, ભાંડીર વન, બિહારી વન, કોકિલા વન, બેલવન, માટવન, ગેહરે વન, કુંજ, નિકુંજ, કુસુમ સરોવર, માન સરોવર, પ્રેમ સરોવર, ગિરી કંદરા, યમુનાના પુલિન. એ કે તો પછી કે અમે જ્યારે કાની દઈએ તો પ્રભુ ત્યાં જ અમને દર્શન. આ ભગવદીનો ભાવ આ ક્યાંય ગ્રંથોમાં લખેલું ના હોય. અને ત્યારે સાચું કહું, મને આમાં 1% રસ ન. મને ભણવું ને મારી વકૃત્વ સ્પર્ધા ને બસ મને આ જ બધામાં રસ હતો. એ સમયે કરી લીધું. કોલેજના મેગેઝિનમાં વધુમાં વધુ ફોટા. તો નોકરી લેવી હતી ત્યારે લેવા ગઈ હતી મેગેઝિન. એ કે બેન અમે તમને ઓળખીએ છીએ. હવે ક્યાં ગયા મેગેઝિન ને, ક્યાં ગયા સર્ટિફિકેટ ને, ઓલા એવોર્ડ મળ્યા હતા. હવે બધું ધૂળ. હવે આવ્યા મૂળમાં. પેલા મૂળમાં નહોતા, ધૂળમાં હતા. પણ જે વલ્લભે કૃપા કરી, જે કરી. તો પુષ્ટિ માર્ગમાં એકવાર માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. શરૂઆતમાં પુષ્ટ કરાવ્યા ત્યારે મનમાં હતું દૂધ મિશ્રિત દરવાના, 9 વાગે નવરું. અને એવો ભાવે નતો, લે દેવ ચોખા મેલ મારો છે. પણ શું આને જાદુ કર ગઈ તેરી આંખિયા. ઓલો હિન્દી પિક્ચર ને કે ઓ જાદુગર, જાદુ કર ગઈ તેરી આંખિયા. આને શું જાદુ કર્યું એ જાણે. પણ એ જાદુ મને બહુ ગમે છે. ઓલા કેલાલ જાદુ વાળો આવતો ને ત્યારે કાકા અમને એકવાર લઈ ગયા હતા. અમારે એમની ભેગું જ જવાનું. બધા પિક્ચર જોવા જાય. આ 10મા ને SSCમાં અમારી ત્રેવડ છે કે અમે પૂછી શકીએ. ઓલું એક દિલેક મંદિર કે કઈક એવું આવ્યું હતું. તો બાજુમાં હંસાબેન રહે, એ ટીચર. તો બિચારા એકલા ન જાય ને એટલે મને એક દી કે હાલ બેબી. મેં કીધું પણ પૂછે કોણ? 5 આના ટિકિટ. કેટલી? 5 આના. મેં કીધું તમે પૂછી દો ને. એ કે એ મણિભાઈને હું પૂછું? ના ના રેવા દે રેવા દે. આપણે તો ગયા દુકાને. મેં તો કાકા હંસાબેન. એ કે શું હંસાબેન બટા? મેં તો એ કહેતા હતી પિક્ચર. એ કે એની પિક્ચર જે શું કોઈ કરે, એને જે કરવું એ કરે. આપણે તો આવું કઈ કરતા જ નથી ને. હવે બીજું વાંકે આપણાથી બોલાય જ નહીં કે મારે જાવું છે. અમારે 12 મહિને એક પિક્ચર જો આખું ઘર જાય. સંત જ્ઞાનેશ્વર, રાજા હરિશ્ચંદ્ર. અને પછી ત્રેવડ છે ઈલાબેનની કે પૂછી શકે. ઓલા બિનાકા આવતું ને એ બાજુવાળા રેડિયો લઈ આવ્યા. તો આમ આમ જોઈએ, હાકડ દઈ દઈએ પેલા ડેલી ને. કાકા આવે તો ખબર પડે. કોક આવે તો હોઈ જાય ગોદડામાં જઈને છેલ્લી બાદામ પર. હવે છેલ્લું સાંભળવામાં કોલેજમાં હોય તો આમ ત્રેવડ છે ને ઉભા રહીએ. તો મારે કહેવાનો આશય એ છે કે ત્યારે મને આ ભાવનામાં, પ્રેમમાં ઠાકોર જ્યારે વાતો કરે કાંઈ જ ગમતું નહોતું. પણ ત્યારે એ લોકોએ આ બધી વાતો કરેલી ને એ અત્યારે મારો ભાવ વૃદ્ધિ થાય છે. યાદ કરું એટલી વાર મને એમ થાય કે આહા, આ ભગવદીઓ કેવા હતા. એક નાની વાત. એક ગુરુ શિષ્ય હતા. તો રસ્તામાં જતા હતા. ગુરુ કે પ્રભુને પ્રેમ કરવો હોય ને તો નિષ્ઠા જોઈએ, દ્રઢતા જોઈએ અને પ્રભુ પર વિશ્વાસ જોઈએ. તને મેં 3 વર્ષ એ જ ભણાવ્યું છે. શિષ્ય કે બધી વાત છે. આ વાવાઝોડું આવ્યું ઈ કે આ ચારે બાજુ જુઓ. ઈ કે આપણે ગામમાં અંદર વયા જાય અને કોકના ઘરમાં આશરો લઈ લઈએ. ગુરુ કે સાચી વાત. ગયા
એટલે ખાવ આમ અવાવરું મકાન હતું. એમાં એક હસબન્ડ વાઈફ રહેતા હતા. ગુરુ શિષ્યએ કીધું કે આ વાવાઝોડું આવ્યું છે, કેતા હો તો એક ખૂણામાં. એ કે હા કાંઈ વાંધો નહીં. હવે ઓલો શિષ્ય ધ્રુજે, આ વીજળી થાય જુઓ, પડશે તો વળી તો આ ધરતી ધ્રુજે છે, ધરતી કંપ આવશે તો. ગુરુ કે શ્રી કૃષ્ણ શરણમમાં બોલ, શ્રી કૃષ્ણ શરણમમાં બોલ. ઓલો બોલે ત્યાં સાપ નીકળો. એ ગુરુદેવા હા વવાવરો છે કે વયો ગયો તને કહ્યો, બોલ શ્રી કૃષ્ણ શરણમમાં. ને કે હોઈ જાય કે હું હોઈ જા. આજે એ લાગે જિંદગીનો છેલ્લો દિવસ. એ કે ભગવાન આપણી યાર આવું કા કરે છે? 3 વર્ષમાં નથી તમે કે મેં પ્રપંચ કર્યો, નથી ખોટું બોલ્યા, નથી કોઈની ઈર્ષા કરે. તમે ભાગવતના 18,000 શ્લોક મોટે કરાવડાવ્યા, ગીતા જે બીજું નામ, આજે કા આવું કરે છે? ત્યાં બાજુમાં તલવાર પડી. ગુરુદેવ હાથમાં લઈને મૂકી ગળા ઉપર, ચલ પતાવી દો. શિષ્ય હસવા માંડ્યા. ગુરુદેવ તમે કોઈ દિવસ થોડું એવું કરો, તમે તો મારી આ રમત કરો છો. ગાંડા સાંભળ, તને આ 2 હાથના વાળા ગુરુદેવ ઉપર વિશ્વાસ છે કે તમે થોડા મને મારી નાખો? તમે રમત કરો છો. એમ પ્રભુ આપણી આ રમત કરે છે. આ બધું વાતાવરણ સવારે શાંત થઈ જશે. સવારે ઓલો પછી સુઈ ગયો, સવારે ઉઠ્યા તો એકદમ ચોખ્ખું આકાશ, ચારે બાજુ વાદળા વિખરાઈ ગયા હતા, ચારે બાજુ બધી વનરાય ખીલી ઉઠી હતી. ગુરુદેવના ચરણે પડી ગયો. આપણા પ્રભુ આપણું અહિત આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરે જ નહીં. પણ હું ને તમે બધા હલી જાય છે. કાંઈક થાય એટલે એમ થાય અરે રે. એક બેન ઓલા આપણા ચંપારણથી આવ્યા, બીજે દી આવ્યા હતા. એને કામ તો બીજું હતું. એ કે મારે ઠાકોરજીને મારે આ જન્માષ્ટમી પાટોત્સવ છે, તો સોની પાસે મારે એક સેટ કરાવવો છે. તો મારી 2 બંગડી પડી છીલા બેન. હવે ઘરમાં દઈ દઈ તો વહુ તો રાજી થઈને મારે માથા તો આ મેં કીધું સોનું ચાંદી તો બધું. પછી મેં કીધું એકનું તો થઈ જશે. એ કે મારે 2નું કરાવવું છે. તો આમાં તો 2, મને કે 3 થાય તો 3. કેમ આટલા બધા અકળાયા છે? એ કે જેટલું હતું બધું લઈ લીધું, હવે આ છેલ્લી 2 બંગડી છે એ લોકોને ખબર નથી. એ કે હજી તમને કહું, એ કે બા આપણે લોકરના 2 ભાડા ભરીએ ને એના કરતા 2 વચ્ચે એક. તો મેં એમ કીધું મારા લોકરમાં મૂકી દો. તો એ કે દાદાએ કીધું તમારા બાના. એ કે બાને બિચારાને ઘડી ઘડી અમારે લેવ, અમે બધું લગ્ન હોય પ્રસંગ હોય અમારે ઘડી ઘડી કાઢવું. હવે બાને લોકરમાં મૂકે ને તો બાને એ કે સાઈન કરવા જાવું, ટ્રાફિક હોય, ત્યાં ગીર્દી હોય, ભીડ હોય. એ કે એવું મીઠું બોલે. તો મેં દાદા એ કે મક્કમ હતા. એ કે નહીં બાના લોકરમાં જ મૂકો. હાંજે કે દાદા ગયા એટલે મેં કીધું ના ના બટા મૂકી દો તમારા લોકરમાં. આ દાદાને કઈ ખબર નહીં, બધું એમના લોકરમાં મૂક્યું. હવે આજે કેવું થયું છે કે મારે એમાંથી ને ઈલાબેન આ બંગડી તો વળી મારી ઓલી નાની પેટી હતી ને એમાં પડી હતી. ઠાકોરજીમાં કાંઈ લેવું એટલે હાથ લાંબો કરવો પડે. હવે દાદા રિટાયર થયા તો 52 લાખ કીધા, 32 લાખ રાખ બધું મેં દઈ દીધું. દાદા હોય કે કર ટન ટન રોજ ઘંટડી વગાડી કે. એટલે અત્યારે કે મારી પરિસ્થિતિ, હવે મારા પ્રભુનું પાટોત્સવ છે અને 25 વર્ષ પૂરા થાય છે. તો મારે 25 વર્ષને મુઠ્ઠી મગનો મનોરથ ચોખ્ખી ના પાડી દીધી. અમારાથી થાય નહીં, ઘરમાં બધું છોકરાઓ ભણતા હોય, ટ્યુશન હોય, એ લોકો ડિસ્ટર્બ
કે ઈલાબેન આ જ જગ્યાએ મેં કાંઈ ના આપ્યું હોત. મેં કીધું જો દરેકમાં એવું માનો કર્ણ મધુર, પ્રભુ તમારી આસક્તિ છૂટી ગઈ ને ધનમાંથી, આપણે હાચવું નહીં. એ કે બોલવું સહેલો છે. હવે એમને લીલી પરિક્રમામાં આવું હતું, તમારી તબિયત નું હારી રહી, વળી અમારે દોડવું પડે, તમે 2 જણા એકલા. એને પછી મને કીધું મારે આમાંથી 2 સેટ, મેં 3 કરાવો. એ કે આમાંથી જ ઘડાય, કારણ કે આપણી પાસે ક્યાં પૈસા છે. આવી પરિસ્થિતિમાં એને પ્રભુના તત્સુખનો વિચાર કર્યો કે મારા પ્રભુનો પાટોત્સવ છે. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને તો ઠાકોરજીનો જ વિચાર આવે, અને 2 મજાના માણસો. આટલું બધું થયું, આનંદથી રહે છે. એ કે જે ભાગવતમાં લખ્યો છે, એ કે એક દેવા વાળો હોય ને એક માગવા વાળો ને એક લઈ જવા વાળો. એ કે બેન પતિ ગયો, આવતા જન્મમાં જય શ્રી કૃષ્ણ કરવાના, આય મળ્યા ત્યાં ન મળતા. તો મારે કહેવાનો આશય એ છે કે એમની પાસે 2 બંગડી, તો એમને પ્રભુના તત્સુખનો વિચાર કર્યો કે મારા પ્રભુનો પાટોત્સવ છે તો નવું કંઈક કરાવી દો. યથા દેહે તથા દેવે, નથી તો જાતે એક બેન કાયમ વસ્ત્ર જાતે જ સીવે. એ પાછા આમ કઈ વૈધું ઘટ્યું ને એવું નહીં. એ નેહરુ બ્રિજ ક્યાંક છે, ત્યાં પાપા મીટર અડધો મીટર લઈ આવે, થોડા પૈસા ભેગા થાય તો મેં તમારા ઘરે મશીન? મને કે ના ઈલાબેન, એ હાથે એવા વસ્ત્ર સીવે કે તમને એમ થાય કે મશીનથી સીવા છે. અને ઠાકોરજીને ફિટિંગ, એને ઘરે શ્રીજી આવે છે, ફિટિંગ એવું આવે ને તુંય ને પાઇપિંગ ને લેસ ને એવું ડિઝાઇન ને એટલા સરસથી મૂકે કે પ્રભુને વાગે નહીં. પછી અંદર અસ્તર નાખે, ઓલું જરીનું હોય કે સાટેનું. એ અસ્ત્રમાં ઓલી ગાંઠ મારવી પડે આપણે, સોયમાં દોરો પરોય. એ એવી રીતના કરે કે ઠાકોરજીની ગાંઠ ન વાગે. કેટલો પ્રભુના તત્સુખનો વિચાર. બધા એમ કે તમારો સંગ, મને આ બધા અહીંયા આવે ને અને આવી બધી વાતો કરે ને તો મારો ભાવ વધે છે કે હારું હું તો કાંઈ કરી શકતી નથી. મને અમારા વાલાને ખબર હતી કે આને કાંઈ નહીં આવડે ખાતા સિવાય. એ કે તો આને હું આપું? એ કે આને વાણીને દાન કરો. એટલે મારા વાલાએ આ એવી અદ્ભુત લીલા કરી છે. બાકી આપણને નથી આવડતું કાંઈ કરતા. હવે ઉંમર, આ બધી હાથની તકલીફ, શું આપણે કઈ પ્રભુનો વિશેષ કરી? કશું જ નથી કરી શકતા. અને આ લોકો બિચારા નાના, એમને છોકરાઓ નાના, એમને જવાનું આવવાનું ફરવાનું. જો પરાણે કરાવીએ ને એને ક્રિયા કહેવાય, અને હરખથી થાય ને એને પ્રેમ કહેવાય. પ્રભુને જેની જેટલી તેલ લેવી હોય એટલી લે. બોલો વલ્લભાધીશ ભાગવત ભગવાન કી. પૂજ્ય શ્રીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. પ્રકરણ 18, મૃતિકા ભક્ષણ અને દ્રોણ ધરા પ્રસંગ. એકદા ક્રીડમાનાસ્તે રામાધ્યા ગોપદ્વારકા કૃષ્ણો મૃદમ ભક્ષિતવાનાતિ માત્રે નવેદયન. આ લીલા વ્રજના મહાવનમાં બ્રહ્માંડ ઘાટ પર થઈ. બ્રહ્માંડ ઘાટ પર બહુ સુંદર કોમળ વ્રજ છે. ત્યાં શ્રી શ્યામ સુંદરલાલ માટીનો મેલ બનાવવાની લીલા કરી રહ્યા. આપણે નાના હતા ને ઓલી રજ દરિયા કિનારો હોય કે નદી કિનારો હોય, મકાને બાંધીએ, મેલે બાંધીએ ને પાછા પગથિયા કરીએ ને કેડી કરીએ ને, અને જાય ત્યાર પાછા ભૂખીને જાય, અમારું કોઈ લઈ ન લે. એક બાજુ શ્રીદામા છે અને બીજી બાજુ શ્યામ સુંદર છે. બંને મિત્રો રેતીનો મેલ બનાવી રહ્યા છે. શ્રીદામાને રમતા રમતા ક્રોધ ચડ્યો. તેણે શ્યામ સુંદરનો મેલ તોડી નાખ્યો. તે જ વખતે દુર્વાસા મુનિ ત્યાં આવી પહોંચ્યા. દુર્વાસા મુનિને વિચાર થયો કે જે રમવા માટેનો મેલ બનાવી ન શકે
એ બ્રહ્માંડ કેવી રીતે બનાવી શકાય? માટે ઋષિ મુનિઓને ભ્રમણા થઈ હશે કે આ કૃષ્ણ ભગવાન નથી. ભગવાને વાંકી આંખે દુર્વાસા સામે જોઈને મનમાં કહ્યું, તારે મારા ઈશ્વર વતનની પ્રતીતિ કરવી છે? દુર્વાસાજી જેવા નજીક ગયા કે તેમને લાગ્યું કે તેઓ માત્ર બ્રહ્માંડ ઘાટમાં ગળી રહ્યા નથી, સાંભળો ને, પરંતુ ભગવાન સમગ્ર બ્રહ્માંડ ઘાટ સાથે તેમને પોતાના ઉદરમાં ઉતારી રહે. જો લે એમ કર્યો ને લે આવે સંશય આત્મા વિનશ્યતે. પ્રભુની લીલામાં જો ભણેલા હોય ને એ બુદ્ધિ વાપરે. બુદ્ધિથી પ્રેમ ન થાય, પ્રેમ હૃદયથી જ થાય. તમે જેને પ્રેમ કરતા હોય ને એના દોષ તમને નહીં દેખાય. લૌકિકમાં લોકો તમને ચેતવો, આ તું પેલી નથી, કાંઈ વાંધો નહીં, હું છેલ્લી તો છું, તું આને ઓળખતી નથી, કાંઈ કરતો નથી, રખડે છે, કાંઈ વાંધો નહીં, હું છું, કમાઉં છું. જેને પ્રેમ કરતા હોય ને એના દોષ ના દેખાય. તો દુર્વાસાજીને દોષ દેખાડો. પ્રભુ કહે તારા સહિત જ ઉગાડ, અંદર ઉતાર દો. ભગવાનના ઉદરમાં દુર્વાસાજીને કરોડો બ્રહ્માંડના દર્શન થયા. પછી પ્રભુજીએ તેમને મુખમાંથી બહાર કાઢ્યા. દુર્વાસાજીએ હાથ જોડીને કહ્યું, મહારાજ, આપને ઓળખી શક્યો નહીં, મને ક્ષમા કરો. આજે મેં જાણ્યું કે તમારા આવડા અમથા ઉદરમાં અનેક બ્રહ્માંડો રહેલા છે. પ્રભુને તલ જેટલું થતા આવડે છે, અને કુરુક્ષેત્રમાં વામન સ્વરૂપે ધારણ કરે. વિરુદ્ધ ધર્મ પ્રભુ ચાહે સોહી કરે. એ ઉત્તરના ગર્ભમાં ઉતરી શકે, નાનું થઈને અણુ. એ અઘાસુરના મોઢામાં જઈ શકે, અને એ ઉમરો ન ઓળખી શકે. ભગવાન કહે છે, દુર્વાસાને તો મારા ઈશ્વર વત્વની પ્રતીતિ થઈ, પરંતુ હવે મારી માતાને એવી પ્રતીતિ કરાવું. મયાને ખાતરી કરાવો કે હું જેટલું ખાઉં છું તે બધું જ મને પચી જાય. દુનિયાને ભલે અપચો થાય પણ મને થતો નથી. આપણું પેટ નાનું, આપણી શક્તિ ઓછી, આપણામાં સામર્થ્ય પણ નથી, પણ ભગવાનની અનંત શક્તિ છે. શ્યામ સુંદરલાલે માટીનો મોટો લાડુ બનાવ્યો અને મુખમાં મૂક્યો. આ છોકરાઓ નાના હોય ને ત્યારે ભીત પેલા ચૂનાની હતી, આવા કલર બલર નહોતા, એટલે આમ જીભથી ચાટે, આમ કરે. એટલે પછી આપણે બધા કે કેલ્શિયમના ઇન્જેક્શન, આપણે કોઈ દી કોઈ કેલ્શિયમના ઇન્જેક્શન ને રસ્યો ને ફસ્યો ને કશું દીધું નથી. ત્યાં દાવજી મહારાજ પણ રમતા રમતા આવી પડશે. તેમણે ગોવિંદજીનો કાન પકડ્યો. અરે ભૈયા, લાલા માટી કેમ ખાધી? શ્યામજી આંખો કાઢીને કહે, દાદા, મેં માટી નથી ખાધી હો, જોવું હોય તો મારું મોઢું ખોલીને જોઈ લો. દાદા કહે, માટી ખાધી અને પાછું જુઠ્ઠું બોલે છે. યશોદામાં લાકડીથી ફટકારશે ને એટલે તને ખબર પડશે. ત્યારે બે ભાઈઓ ઝઘડતા હતા. યશોદામાં એ વખતે જળ ભરવા આવતા હતા. શ્યામ સુંદરને માટી ખાધેલા જોઈને ઝડપથી પાસે આવ્યા. દાવજે ફરિયાદ કરી, મૈયા, આજે લાલાએ માટી ખાધી છે. શ્યામજી હસીને કહે છે, માં, આજે દાદા સાથે મારો ઝઘડો થયો છે ને એટલે મારું ખોટું ખોટું નામ દે છે. મેં માટી ખાધી નથી. માતાએ કૃષ્ણનો કાન પકડીને કહ્યું, કસ્વાન મૃદમ દાતાત્મન ભવાન ભક્ષિતવાન રહ વદંતી તાવકા હેતે કુમારાસ્તે ગજોગૃપયમ. માતાએ ઉચ્ચારેલા શબ્દો માનવા છે. માતાએ તમ શબ્દ ન વાપરો, ભગવાન શબ્દ વાપરો. આપે માટી કેમ ખાધી? રોજ કૃષ્ણને યશોદાજી તુકારાથી બોલાવતા હતા, તેને બદલે આજે માનવાચક શબ્દથી બોલાવે છે. લાલાજીને મનમાં હાસ્યું આવ્યું. માં, આજે તમે મને માન આપ્યું છે,
અનાયાસે તમારા મુખમાંથી ભગવાન શબ્દ નીકળે તો હું પણ તમને બતાવું કે હું તમારા દાદાનો પણ દાદો છું. આજે તમને પ્રતીતિ કરાવું કે આખી દુનિયાનો હું પિતા છું. પરંતુ સાથે સાથે યશોદાજીએ કૃષ્ણને અદાંતમાં આત્મા એટલે સ્વચ્છંદી છોકરો કયો. ખીજાણા એટલે આપણે એને છોકરાને કે હવે બહુ સ્વતંત્ર થઈ ગયો, પૂછવાનું નહીં, બોલાય જ નહીં અત્યારે તો આવું બધું. ભગવાન કહે છે એમાંય ખોટું નથી. આખી દુનિયા ઉપર મારો અંકુશ છે, પરંતુ મારા ઉપર અંકુશ રાખનાર કોઈ નથી. જ્યાં સુધી હું નાટક કરું ત્યાં સુધી હું તમારા કબજામાં રહું, પરંતુ આજે તમને મારું મૂળ રૂપ બતાવીશ કે મારી ઈચ્છા પ્રમાણે રહેનારો છું. એ સ્થિતિમાં મારા પર તમારું જોર ચાલશે નહીં. માતા પ્રભુજીને કહી, લાલા તમે એકાંતમાં માખી ખાધી? ભગવાન કહે છે તમારી વાત સાચી છે, હું ઈશ્વર છું એવી પ્રતીતિ આખી દુનિયાને કરાવવા જાઓ તો ક્ષણભરમાં બધાને મોક્ષ થઈ જાય. પ્રભુ દ્રષ્ટિ પડે બધાને મોક્ષ થઈ જાય. એટલે આજે મારા ઈશ્વર વતનની પ્રતીતિ હું તમને એકલાને એકાંતમાં કરાવીશ. કેટલીક વાતો એકાંતમાં જ થાય છે, એકાંતમાં એને સાચવી રાખવાની. પ્રગટ કરે રસ છે. એક બેનને હમણાં એવું સપનું આવ્યું, એ બિચારાએ કીધું કે પ્રગટ કરે, પણ એ કે તમને એ કે આપણે વલ્લભને અગ્નિ સ્વરૂપ કહીએ. મેં તો છે જ. તો હમણાં એ કહેલા બેન એક જગ્યાએ મારા સ્વપ્નમાં બપોરે સૂતી હતી ને, તો સ્વપ્નમાં બેઠકજી, અને બેઠકજીમાંથી ધુમાડો નીકળતો હતો. તો મેં ચરણ સ્પર્શ કર્યા તો ધુમાડો ઠંડો. તો વલ્લભ કે સાંભળ, તને મારા અગ્નિ સ્વરૂપમાં બહુ આસક્તિ છે ને, લે દર્શન કર લે. પછી કે ઓલું આમ ધુમાડો ને જોયું તો ઝારીજી નહોતી પડી. તો આમ એ કે અભેરાય, પેલાના જમાનામાં અભેરાય હતી. તો કે આ પેલાની બેઠકજીની પેલાનું તો અભેરાય ઉપર એ કે નેવડો ને ઝારીજી હતા. મારો વલ્લભ ઉભા રહ્યો, ઝારીજી ભરો. એ કે જો ઉપર છે ભરી દે. એ કે જેવો હાથ લઈને ઝારીજી ભરવા ગઈ ને ત્યાં ઊંઘ ઉડી ગઈ. હજી મારા રૂવાડા ઉભા થાય છે. મેં કીધું આ આપણને ખરેખર હજી ભગવદીઓ છીએ, અને ભોળા હોય ને એને આવું બધું થાય. કેવા દર્શન કરાવ્યા, અને પાછા ઝારીજી ભરવા અભેરાય ઉપર, અને વલ્લભેના આમ અગ્નિ સ્વરૂપના દર્શન. કેટલીક વાતો એકાંતમાં થાય, એકાંતમાં એને સાચવી રાખવાની. માટે ભક્તોએ ગાયું, પ્રગટ કરે રસ જાય. અનુભૂતિની કેટલીક ક્ષણો દુનિયાને કહેવાની હોતી નથી. યશોદાજીએ કહ્યું, લાલા તારું મોઢું ખોલ. હવે ભગવાન કાલે આગળ કહેશે. બોલો વલ્લભ. સલીલમ મધુરમ. સલીલ એટલે જો. હવે આગળ સ્તુતિ કરે છે. માં સૂર્ય મંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા, ત્યાં કાલિંદીના શિખર ઉપર શોભા અતિ સુંદર દિશે. એ વેગમાં પથ્થર ઘણા અરખાઈને ઉછળી રહ્યા, ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતા શોભી રહ્યા. હરિહેતના ઝૂલા ઉપર જાણે બિરાજા આપ હો, વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આસ. મારા કાકાના એમના અષ્ટક ઓછું ફાવતું હતું, એટલે સવારે બા જાય ને સેવામાં હાથ પવિત્ર, એટલે કાકા નાઈ ધોઈ ને ત્યાં આસન કરીને બેસી જાય, અને આખી સ્તુતિ એવા સરસ રાગમાં ગાય. તો અમે તો બધા સૂતા હોઈએ, કારણ કે ઓલે 7:15 જવાનું, એટલે બા એ પેલા ભોગ ધરાવી દે, એટલે પછી અમારે બધાને ચા ને પાણી ને, એટલે બા ને પાછી ફરી અપરસ. બા અપરસમાં બહુ માનતી હતી, એને લીધે બધા એનાથી દૂર થઈ ગયા. તો કાકા સ્તુતિ 3 વાર એટલી સરસ કરે, તો અમને ત્યારની એ સ્તુતિ મોઢે રહી ગઈ. અને ક્યાંય પણ દાઢી લીલા હોય કે દાન લીલા હોય, રાસ, તો
તો કાકાના પુષ્ટિમાર્ગના 5 તત્વ ગાવા બોલાવે. હરિહેતના ઝૂલા ઉપર ઝૂલતા વ્રજમાં પ્રભુના સુખ માટે પ્રધારી રહે. તે જળ સંપૂર્ણપણે સ્વરૂપાત્મક અને ભાવાત્મક છે. જળનું પૃથ્થકરણ કરતા એક પણ જાતના કીટાણુઓ ન મળ્યા. ઘણાના ઘરે 50 વર્ષથી યમુનાજીના ઝારીજી ભરેલા હોય, લોટી જાય, એ સેવામાં બિરાજે છે. આટલું બી જળ ઓછું ના થાય. અને એમાં અંદર એવું ને એવું ચોખ્ખું જળ હોય. યમુનાજી સાક્ષાત છે. અત્યાર તો છે ને, આપણે યમુનાજીને જે બધા હેરાન કર્યા છે ને, આ કોઈને છોડવાનું નથી. એટલે સુધી રોગીઓના શરીરના કીટાણુ મેળવીને જોતા આશ્ચર્ય થયું. એક પણ કીટાણુ જીવતો ન મળ્યો. પુષ્ટિ માર્ગમાં યમુનાજીના પવિત્ર જળને આપણે વર્ષો સુધી રાખીએ તે સદા શુદ્ધ રહે છે. તેથી આપણે કહીએ છીએ કે યમુના પાન કરવાનું. શુદ્ધ જળને આપણે લોટીજીમાં પધરાવી જો આવ્યું ઘરમાં વસાવીએ છીએ અને તેની સેવા કરતા મનમાં ભાવ જાગે. શ્રી ઠાકોરજીને વાલા પટરાણીજી કહી લાડ લડાવીએ છીએ. શ્રી કૃષ્ણ પ્રભુએ બાળપણમાં શ્રી યમુનાજીની વાલિકામાં માટીમાં રમણ કર્યું. તેથી તેમના ચરણથી પવિત્ર થયેલ તેને આપણે ચરણામૃત તરીકે સ્વીકારીએ છીએ. આ જળ સ્વરૂપાત્મક હોવાથી વેણુની અસર તેના પર થાય છે. તેનું વર્ણન કરતા ગોપીઓ પરસ્પર વાતો કરે છે. શ્રી યમુનાજીના જળ શ્રી કૃષ્ણની વેણુનો નાદ સાંભળીને સ્થિર થઈ જાય. 45-50 વર્ષ પહેલા આરતી થતી ને વિશ્રામ ઘાટ પર, અમે જોઈશું યમુનાજીના જળ સ્થિર થઈ જાય. અંદર જે પણ હોય માછલી કે મગર બધા સ્થિર. કાચબા પછી તે નીર પ્રભુના ચરણ રજની ઈચ્છા કરે છે. અમારા પ્રિયતમની રજ વાયુ અમને પહોંચાડી દે તે પ્રાપ્ત કરી અમે કૃતાર્થ થઈએ છીએ. આ રીતે પ્રભુના હૃદયના પ્રેમ પ્રવાહ રૂપે શ્રી યમુનાજીના જળ દિવ્ય તો છે જ. તે ઉપરાંત પ્રભુના અને તેમના પરિકરના સંપૂર્ણ અંગ સંગતિ પરિશ્રમ બિંદુથી લીલાત્મક થયેલા તે યમુનાજીના સલિલ જળ મધુર છે. સલિલમ એટલે ભ્રમર વગર માગે, જેને શ્રી ઠાકોરજી સામેથી કૃપા કરે તેને સલિલમ મધુરમ કહેવાય. આ ભાવ સમજવા 252 વૈષ્ણવની વાર્તા 75મી બિરબલની દીકરીનો ભાવ જોઈએ. બોલો વલ્લભા. પુષ્ટિ માર્ગની પગદંડી. આજથી પ્રશ્નોત્તરી ચાલો. ધર્મનું સ્વરૂપ. પ્રશ્ન 1. ધર્મ શબ્દનો અર્થ શું? ભાષામાં શબ્દના અર્થ 2 રીતે નક્કી થાય, યોગાર્થથી અને રૂઢાર્થથી. સંસ્કૃત ભાષામાં ક્રિયાવાચક ધાતુ પરથી મોટા ભાગના શબ્દો બને છે, અથવા મૂળ શબ્દોને પ્રત્યયો લાગવાથી નવા શબ્દો બને છે. ધાતુ અથવા પ્રત્યયનો જે અર્થ થતો હોય તેના આધારે શબ્દનો અર્થ બને. આમ નવો શબ્દ ધાતુ કે પ્રત્યયના જોડાણથી બને. આ બધું અઘરું છે, પણ આગળ જે ધર્મનું વિવરણ આવે ને એ આપણા કામનું છે. જોડાણ માટે સંસ્કૃતમાં યોગ શબ્દ છે. આજે આ બધા યોગા કરે છે ને. તમારા ભાઈબંધ મને નહોતો કહેતો કે તારે આટલું બધું બીપી ને તારે આમ કરીને પછી કે તેજ લાવવાનું નામ જ્યોત જલે. મેં મારે ગાય એક જ્યોત જલાવી નહીં. અમારા ઘરે ઠાકોરજી અમારી જ્યોત જલેલી છે. કેવા ખીજાડત કઈ એ કે તું તો કોઈનું માનવાની જ નહીં, તા જે કરું. મેં તો હા. તેથી ધાતુ કે પ્રત્યેના જોડાણથી બનતા શબ્દના અર્થને યોગાર્થ કહેવામાં આવે છે. જેમ કે સંસ્કૃતમાં ભજ ધાતુ, તેને કીર્તન પ્રત્યય લગાડવાથી ભક્તિ શબ્દ બને છે. સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે શબ્દને જ્યારે પ્રત્યય લાગે ત્યારે પ્રત્યયનો જે અર્થ થતો હોય તે મુખ્ય અર્થ કહેવાય. આપણે બધા સીધા વાળા, આ બધું અઘરું. તે નિયમ મુજબ ભક્તિ શબ્દનો અર્થ કરવામાં આવે. ભજ એટલે સેવા કરવી,
કીર્તન એટલે પ્રેમપૂર્વક, ભક્તિ એટલે પ્રેમપૂર્વક સેવા કરવી. જે સેવામાં ફરજ કરતા પ્રેમનો ભાવ વિશેષ હોય એવી પ્રેમપૂર્વકની ભગવત સેવાને ભક્તિ કહે છે. ભક્તિનો આ અર્થ સ્પષ્ટ કરવા તેને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવે છે. આ ભક્તિનો યોગાર્થ થયો. આવી રીતે ધર્મ શબ્દ ધ્રુવ ધાતુ પરથી બન્યો છે. ધ્રુવ ધાતુનો અર્થ ધારણ કરવો. અમે તેવું શીખ્યા, ધારયતી તે ધર્મ. તેથી ધર્મ શબ્દનો ધારણા એવો થયો. ગુજરાતીમાં ધારણા શબ્દ કલ્પના કરવી એવા અર્થમાં વપરાય છે. તે અર્થમાં એ ધારણા વપરાયો નહીં. અહીં ધારણા એટલે ધારણ કરવું અર્થાત સ્વીકારવું અર્થ છે. ધારયતી તે ધર્મ. ધારણ કરવુંનો બીજો અર્થ જીવનમાં આચરણ કરવું એવો પણ થાય છે. આમ સ્વીકારવું અને અમલ કરવો એ બંને અર્થોને સાથે લેવાથી ધર્મનો યોગાર્થ થશે. ધર્મ એટલે જીવન માટે લાભદાયક હોય એવા વિચારો સ્વીકારવા અને એનું આચરણ કરવું. મૂળ આચરણ. અત્યારે આટલી કથાઓ, આટલા સત્સંગ કેમ ફલિત નથી થતું? સાંભળીએ છીએ બધું, પણ આચરણમાં મૂકતા નથી. આમ ધર્મ શબ્દ જીવનના વિચાર અને આચાર સાથે સંબંધ ધરાવે છે. શબ્દ ઉપર પ્રમાણે અસ્તિત્વમાં આવે પછી વર્ષો સુધી લોકો તેનો ઉપયોગ કરતા રહે. જેમ જેમ સમય બદલાતો જાય તેમ તેમ શબ્દનો અર્થ પણ ક્યારેક બદલાતો જાય છે. ઘણા સમય પછી કોઈ એક ચોક્કસ અર્થમાં દ્રઢ થાય ત્યારે મૂળ અર્થથી તે ઘણો અર્થ બદલાઈ ગયો હોય છે. આવી રીતે સમાજમાં શબ્દથી જે અર્થ પરંપરાથી થાય તેને રૂઢાર્થ કહેવાય. ઓલા 84-252 આવે છે. એક શેઠ હતા, સેવા કરવા બેસે ને નીચે એટલે ધોતિયાની ગાંઠ છોડી નાખે, ખાલી અહીંયા ઓલું રાખે. હવે એને બાપા લીલામાં પહોંચી ગયા, છોકરો આવ્યો. છોકરાએ આવીને બાપા ગાંઠ છોડીને બેસતા હતા, એક જ ઈંગઠ ગાંઠ રાખતા હતા, રાખીને બેઠો. ગુરુદેવ એ કે આ શું કરે છે? એ મારા બાપા આવું કરે. એ કે ગાંડા, તારા બાપા તો ઈલાબેન થી 4 ગણા હતા એટલે એને બેહાતું નહોતું, એટલે ધોતિયાને આમ પાટલી બાટલી છોડીને, તું તો એક વળ્યો જ. આને કહેવાય રૂઢ. આપણે બધા અમારી રૂઢીમાં આમ કરતા હતા એટલે આમ કરીએ. સાચું જયારે જાણીએ ને પછી, ઓલા દાંતણ વાળું, ઓલા માજીના ઘરમાં ચમચી નહોતી તો એક દાંતણ મૂક્યો. લાવ્યા ઈ કે માજી તો બહુ સરસ સેવા કરે છે. આ જો ખીરમાં કેવું આ દાંતણ મૂક્યો. એ કે આપણે 2 મૂકો, બીજા 4, છેલ્લે તો આખી ઓલી જોડી મૂકી દીધી દાંતણ. એ જ વસ્તુ આજે દેખા દેખી છે. આણે આ મનોરથ કરાવ્યો, એનાથી વધુ કેટલા પૈસા જુઓ અંદર લિસ્ટમાં જુઓ. અત્યારે તો આમ લિસ્ટ હોય, આના આટલા પૈસા. આ બધું મગજ ના પાડે છતાંય સ્વીકારવું પડે. કળિયુગનો પ્રભાવ. ભગવાનની ભક્તિમાં આવું મેનુ હોય. આપણા ઠાકોરજીને આપણે ભોગ ધરાવીએ તો આપણે એમ કહીએ, પ્રભુ લાવો 500 રૂપિયા ખાડ. પેલા અમે જાતા ને તો ગુરુદેવને ત્યાં આવી રીતે આવું બધું નહોતું. ગુરુદેવ ઝુલાવે, પછી આપણે એમના ચરણમાં જે ધરવું એવું બોલાય નહીં. આ હિંડોળા ન્યો છે વળી. આ જ્યારથી ભાવ થયા ને ત્યારથી ભાવ ગયો. આ પ્રમાણે ધર્મ શબ્દનો રૂઢ અર્થ થયો ફરજ. માણસ એના જીવનમાં ઘણી બધી ફરજો બજાવે છે. એક માણસ જુદી જુદી વ્યક્તિઓ સાથે જુદા જુદા પ્રકારના સંબંધો ધરાવે. જેમ કે તે કોઈકનો પુત્ર છે તો કોઈકનો પિતા છે, તે કોઈકનો ભાઈ છે તો કોઈકનો જેઠ છે, કોઈકનો મિત્ર છે તો કોઈકનો માલિક છે. આમ એક જ માણસ તેના જીવનમાં જુદા જુદા રોલ ભજવે છે. તે જેટલા પ્રકારના રોલ ભજવે એટલા પ્રકારની ફરજો બજાવવાની રહે છે. એક માણસ પિતા, પુત્ર, ભાઈ, મિત્ર, માલિક, દેશનો નાગરિક એમ અનેક પ્રકારના રોલ ભજવતા ભજવતા તે પ્રકારની ફરજો બજાવે છે. આ બધી ફરજોને માટે ધર્મ શુભ. આજે આપણે શું કહીએ? દેશ ધર્મ, કુટુંબ ધર્મ, સમાજ ધર્મ,
ધર્મ એટલે ફરજ. અત્યારે બધાને હક જોઈએ છે, ફરજ નથી બજાવી. ઓલા બાઈ વાઈ નહોતા કહેતા બિચારા, એ કે 12 મહિનામાં 2 વાર ફોરેન ફરવા જાય ને 3 વાર દેશમાં જઈને આખો દી પિક્ચરો ના ને. હવે આપણે કઈ પૂછવા જાય એટલે અમારે તમારે આખો દી સેવા જ કરવાની. હાય હાય લાબેની કે કોઈ દી પાણી ગ્લાસ હરામ બરોબર ભરી દીધો હોય તો ફરે, પૈસા એ વાપરે અમારા, અને તોય દબડાવે અમને. અમારે તમારી સેવા, હજી અમે હાથે બધું કરીએ. એટલે બેન હજી હું રસોઈ કરું છું, બોલો. મેં હે આટલા વર્ષે? મને કે હા, મારા ઠાકોરજી મુખારબીનની સેવા મળે. એમનો ભાવ કેટલો ઊંચો કે મારા પ્રભુને મારા હાથનું જારું બહુ ગમે છે. પ્રભુ આટલા વર્ષથી પધાર્યા તેને મારા હાથની ટેવ પડી ગઈ, એટલે બીજાના હાથનું ન ભાવ, એ સાક્ષાત માને છે. અને તોય આપણે એમ કહીએ ને કે આ બધું તૈયાર કરી બેગ ક્યાં જવાનું? અમારે જવાનું કે નહીં, કે તમે સેવા જ કરવાની. અલા બાપા, મેં તો ખાલી એટલું પૂછ્યું કે આ કે દાદાએ કીધું, તે પૂછ્યું તો સાંભળું. વલ્લભ કે છે આસક્તિ દૂર કરો. મને હું કામ કયો છે? ક્યાંક તો અહીં વળું કરું ને. આ બધી ફરજોને માટે ધર્મ શબ્દ વપરાય. તેથી આપણી ભાષામાં પિતૃધર્મ, ભાતૃધર્મ, મિત્ર ધર્મ, દાસ ધર્મ, સ્વામી ધર્મ, રાષ્ટ્ર ધર્મ જેવા શબ્દો આવ્યા. આ બધા શબ્દો મનુષ્યની તે પ્રકારની ફરજનો અર્થ બતાવે. સેવા ધર્મ કોઈ કરે છે? આપણી પેલી ફરજ સેવા. ઠાકોરજીના શ્રીઅંગમાંથી પ્રગટ થયા, બ્રહ્મસંબંધ લઈને ખંખેરીને ઉભા. પેલા તો બ્રહ્મસંબંધ એને જ દેતા જેને સેવા પધરાવી હોય. બાકી વલ્લભ ગુસાઈજી એમ કેતા કે તારા દ્વારા આનો ઉદ્ધાર છે. હવે તો આ અમારા રસોઈયાને બ્રહ્મસંબંધ આપી દો. અમારે ઝારીજી ભરવા જ બ્રહ્મ છે. આમ ધર્મ શબ્દના યોગાર્થ અને રૂઢાર્થનો સમન્વય કરીએ તો ધર્મ શબ્દથી નીચેના જેવી સંકલ્પના સમજાય. માણસને 2 પ્રકારના વિચારો સતત રહેતા હોય. આ વિચારો તેના દુઃખ અને સુખના હોય. તેનું સુખ 2 પ્રકારનું હોય, દુનિયાનું સુખ અને પરલોકનું સુખ. દુનિયાના સુખને પ્રેય કહેવામાં આવે છે અને પરલોકના સુખને શ્રેય કહેવાય. 2 માર્ગ હોય, પ્રેય અને શ્રેય. બધાને પ્રેય જ ગમે, એમાં મજા આવે. શ્રેય એટલે તમારું જેમાં હિત હોય, અને પ્રેય એટલે સમજી જાઓ. માણસ પ્રેય અને શ્રેય માટે શું કરવું તે સતત વિચારે. તેને જે સમજાય તે આચરણમાં મૂકે છે. આમ માણસ તેના પ્રેય અને શ્રેય માટે જે પ્રવૃત્તિ કરે તે બધી પ્રવૃત્તિઓ ધર્મ કહેવાય છે. માણસને 3 પ્રકારના દુઃખ પજવે છે: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. આ દુઃખો દૂર કરવા તે જે પ્રવૃત્તિ કરે તે પણ ધર્મ કહેવાય છે. આથી ધર્મની એક વ્યાખ્યા છે: દુઃખોની નિવૃત્તિ અને સુખોની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરો. આપણે 2 તત્વના બનેલા છીએ, શરીર અને આત્મા. આપણી કેટલીક પ્રવૃત્તિઓ શરીર માટેની હોય છે, તે શરીર સાથે જોડાયેલી છે. એવી પ્રવૃત્તિઓને દેહ ધર્મ કહેવાય છે. જેમ કે ખાવું, પીવું, મનોરંજન મેળવવું, નોકરી ધંધો કરવો, કુટુંબ, ગામ અને દેશના કલ્યાણ માટે કાર્યો કરવા. આ બધી દેહની પ્રવૃત્તિ છે. આત્માની પ્રવૃત્તિ આપણે કરતા જ નથી. આપણા શરીરમાં આત્મા રહેલો છે. શરીર અને આત્માનો સંબંધ કાયમી નથી, માત્ર આ જન્મ પૂરતો. આ દેહને પછી બાળી નાખશે. એટલે જ ગીતાજીમાં કહ્યું છે, આત્મા હણાતો નથી, બળતો નથી, કપાતો નથી. આ દેહ તો આ જન્મ પૂરતો જ છે. હમણાં ગયા, અડધો કલાકમાં તો બધાને ફોને થઈ જાય અને લોકો આવી જાય. જે દીકરો પણ પ્રેમ કરતો એમ કે પપ્પા જલ્દી કરવું પડશો, નહીં તો વજન વધી જાય. અરે વાત પૂરું. શરીર જે સુખો મેળવવા પ્રવૃત્તિ કરે તેને પ્રિય કહે છે.
આત્મા પરલોકના સુખને ઝંખે છે, તેથી આત્મા સદા શ્રેયનો વિચાર કરે છે. આત્મનિશ્ચય પરમાત્માની પ્રાપ્તિમાં છે. આથી પરમાત્માની પ્રાપ્તિ માટે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે તેને આત્મધર્મ કહેવાય છે. આપણે ત્યાં ધર્મ શબ્દો મોટા ભાગે આત્મધર્મના અર્થમાં વપરાય છે. ટૂંકમાં ધર્મ એટલે પરમાત્માની શોધનો માર્ગ. એક જ વાક્યમાં આત્મ જાગૃતિ અને આત્મ ઉત્કર્ષ માટે સાધના આરાધનાનો માર્ગ, દિવ્ય આનંદ અને અલૌકિક સુખની શોધનો માર્ગ. હવે કાલે આવશે બીજો પ્રશ્ન, પૃથ્વી પર ધર્મની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ? દયારામભાઈના ચંદ્રાવલા. હિરણ્યકશિપુએ માંગ્યું કે જળમાં કે સ્થળમાં કે ઊંચે કે નીચે કે ઘરમાં કે બહાર કે દિવસે કે રાત્રે મારું મોત ન થાય. તેને ખબર નથી પ્રભુ ઋષિરથ ધારણ કરીને મારો વધ કરશે. સંધ્યા સમયે ઉમરામાં ખોળામાં રાખીને મારા જીવનનો કોઈ અંત આણશે. અત્રે પ્રહલાદની રક્ષા કરવા પ્રભુએ આવું રૂપ ધારણ કરીને તેનો વધ કર્યો. ભક્તની રક્ષા પ્રભુ સ્વયં કરે છે. તો આપણે આપણી ચિંતા કરવાની જરૂર છે, તો એ કેટલી કરીએ છીએ? આને મારી આરામ કર્યું, હવે તો કેવું અપમાન કરે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજે. ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં. દરેકના કર્મોના સિદ્ધાંત પ્રમાણે દરેક જીવે છે. જેવું કરીએ એવું ભરીએ. હું તમને હેરાન કરું તો મને કરવાના જ છે. કંસ કોપાયમાન થઈને જે રાક્ષસોને વ્રજમાં મોકલતો તે કોઈ જેવા તેવા માયાવી બળવાન નહોતા. છતાં વ્રજવાસીઓની રક્ષા કરવા પ્રભુએ કોઈ રાક્ષસને પાછા જવા ન દીધો, તેનો નાશ કર્યો છે. પોતાના પ્રાણ શોષીને તેણે મરેલા બાળકોને પ્રભુએ પોતાનામાં સમાવી લીધા. દાવાનળ પાન કરી ગોપ ગાયોની રક્ષા કરી. કાલિંદીમાં ઝેર હતું, તેથી ગોપ બાળકો બેશુદ્ધ બન્યા. તેમાંથી બધાને બચાવી લીધા, ઝેર નષ્ટ કર્યું. આવી રીતે ગાયો ગોપો બધાનું પ્રભુએ રક્ષણ કર્યું. આ છે 1000 હાથવાળો, તેને 2 હાથવાળો કંસ શું કરી શકવાનો હતો? વ્રજવાસી નિર્ભય હતા, કેમ કે પ્રભુ તેના રક્ષક. આપણા રક્ષક એ પ્રભુ જ છે, પણ આપણને પ્રભુ પર પૂરો વિશ્વાસ નથી. કાંઈ થાય એટલે તરત પ્રભુ કે મેં હું ના. આજે જ એક વાક્ય વાંચો. તમારા જીવનમાં એવા પ્રસંગો બને અને તમે હલી જાઓ, કાં પ્રભુને છોડી દો અને કાં બધું પ્રભુ પર છોડી દો, કાં પ્રભુને છોડી દો અને કાં બધું પ્રભુ પર છોડી દો. આપણે બધું પ્રભુ પર છોડી દે, હવે એને છૂટકો જ. એને આપણું ધ્યાન રાખવું જ પડે, આપણી રક્ષા કરવી જ પડે. આપણને અન્યાય કરતા હોય એને ન્યાય કરવો જ પડે. 2 હાથવાળો આપણું ક્યારેય ન બગાડી શકે. આપણા ઘરે આપણા માથે 1000 હાથવાળો બિરાજે. બોલો વલ્લભાદેવી. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શ્રી બ્રહ્મ રુદ્ર શેષાચ વિદેન્દ્રો કામ એવ ચ કામ પુત્રો નિરુચ્છ સૂર્ય ચંદ્રો બૃહસ્પતિ ધર્મ એશામ તથા ભાર્યા દક્ષાધ્યા મનસ્વત તથા મનોપુત્રાસ ઋષયો નારદ પર્વસ્ત તથા કશ્યપ સનકાદ્યાસ્ય વહનાદ્યાસ્યા સવ દેવતા ભરત કાર્તવિશ્યસ્ય વન્યાદ્યા ચક્રવર્તિન ગયશ્ચ લક્ષ્મણાદ્યાશ્ચ ત્રયો રોહિણી નંદન
પ્રદ્યુમનો રૌકી મેણસ્ય તત્પુત્રાચાનિરુદ્ધક નરપાલ્યુન ઇત્યાવા વિશેષાવેશીનો હરે. જ્યારે કાર્ય કરવું હોય ત્યારે તે કાર્ય કરવા ભગવાન જેના દેહમાં પ્રવેશ કરે તે ભગવાનના આવેશવાળા કહેવાય. હવે આપણે જતા હોઈએ ને આ બાજુ ટ્રક આવતો હોય ને આ બાજુ બસ, બધાને રાડ ફાટી જાય, ગયા ઈલાબેન આવીને કોઈક ધક્કો મારી દે, આવેશ અવતાર. દેવો નીચે પ્રમાણે છે: લક્ષ્મી, બ્રહ્મા, શંકર, શેષ, ગરુડ, ઇન્દ્ર, કામનો પુત્ર અનિરુદ્ધ, સૂર્ય, ચંદ્ર, બૃહસ્પતિ, ધર્મ, એમની પત્નીઓ, દક્ષ વગેરે મનુઓ, તેમના પુત્રો ઋષિઓ, નારદ, પર્વત ઋષિ, કશ્યપ, સનક, સનંદ, સનાતન અને સનત કુમાર એ 4 ભાઈઓ, અગ્નિ વગેરે દેવતાઓ, ભરત અને સહસ્ત્રાર્જુન, પૃથુ વગેરે ચક્રવર્તી રાજાઓ, ગય, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એ 3 ભાઈઓ, રોહિણીના પુત્ર બલભદ્ર, રૂક્ષ્મણીના પુત્ર પ્રદ્યુમન, તેનો પુત્ર અનિરુદ્ધ, નર, અર્જુન વગેરે. ભાગવતમાં નહીં જણાવેલા પણ પંચરાત્ર વગેરે શાસ્ત્રમાં જણાવેલા આવેશવાળાઓનો પણ આ અવતારોમાં સમાવેશ થાય. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ भागवत અને મારા ગુરુદેવને પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंदनाथ जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વિલાસ કૌને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ દ્રઢ ચરણ કેરો ભરોસો દઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જુગ માયા અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में सासोय नीरेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. આજના ઉત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી